નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે મોડા વ્રત, અગિયારસ કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા મોરૈયા વડા બનાવીશું, જે બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ છે। તો ચાલો મિત્રો, આપણે મોરૈયા વડા બનાવીએ। મોરૈયા વડા બનાવવા માટે એક વાટકી મોરૈયાને અડધો કલાક માટે પલાળીને રાખ્યો હતો। હવે તેને પાણી સહિત કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું અને ઉપરથી અડધો કપ જેટલું પાણી નાખીશું અને સ્વાદ અનુસાર સિંધા લૂણ મીઠું નાખીને 2 વિસલ થવા દેશું। બીજી બાજુ 3 બટાટાને બાફીને મેં ઠંડા થવા દીધા છે। હવે તેને એક ખમણીની મદદથી છીણી લેવાના છે। બટાટાની છીણને એક બાઉલમાં કાઢી લેશું અને બીજી બાજુ સામો પણ સરસ બફાઈ ગયો છે, તેને પણ બાઉલમાં કાઢી લેશું। 1 ચમચી મરી પાવડર નાખીશું અને 2 લીલી તીખી મરચી નાખીશું। ઝીણા સમારેલા ધાણા નાખીશું। જો મિત્રો તમે ઉપવાસમાં હળદર ખાતા હોય તો હળદર પણ નાખી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મેં બટાટા બાફવામાં મીઠું નાખ્યું નથી, જો તમે નાખ્યું હોય તો તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો। ત્યારબાદ બધા મસાલાને બટાટા અને મોરૈયા સાથે મિક્સ કરી લેશું, જેથી તેનો ખૂબ સરસ ટેસ્ટ આવશે। આ મોરૈયા વડાને મોડા વ્રત, અગિયારસ કે કોઈ પણ ઉપવાસમાં તમે બનાવીને ખાઈ શકો છો। જો તમને સિંગદાણાનો ભૂકો પસંદ હોય તો તે પણ નાખી શકો છો। સિંગદાણા નાખવાથી સરસ ક્રંચ આવશે। હવે આપણે થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે બોલ બનાવી લઈશું। આ રીતે એક સરખા બધા જ બોલ બનાવી લઈશું। હવે બધા બોલને સિંગોડાના પાવડરથી કોટિંગ કરી લઈશું। તપકીના પાવડરથી પણ તમે કોટિંગ કરી શકો છો। આ રીતે બધા બોલને આપણે કોટિંગ કરી લઈશું। બધા વડામાં આ રીતે કોટિંગ કરીને તેને ફ્રાય કરી લેવાના છે। મધ્યમ તાપે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે વડાને ફ્રાય કરી લઈશું। એક પછી એક બધા વડાને પેનમાં સમાય તેટલા નાખી દેવાના છે। જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો। આ રીતે બધા વડાને પેનમાં નાખીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર વડાને ફ્રાય કરવાના છે। હવે આપણે ગેસની ફ્લેમને થોડી ધીમી કરી લેશું। લો ફ્લેમ ઉપર વડાને ફ્રાય કરવાથી બહારથી કુરકુરા અને અંદરથી ક્રિસ્પી બને છે। આપણા વડા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે। હવે તેને બહાર કાઢી લેશું। આ બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે। મિત્રો તમે એકવાર જરૂર ટ્રાય કરજો। બધા વડાને આપણે બહાર કાઢી લેશું અને બાકીના વડાને પણ ફ્રાય કરી લેશું। જો મિત્રો તમને મોરૈયા વડા પસંદ આવ્યા હોય તો મારી ચેનલ ટેસ્ટ બાય નીતાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।